ટીલા બાપા, ઓ ટીલા બાપા, બોલ ને શું કામ છે? હું આ દોડા એટલે દોડી મારે કરો? થોડુંક આખેરક જવું છે. હવે તમારે ભગવાન માતાજીની કૃપા છે, હવે નિવૃત્તિ લ્યો કે નહીં? એટલે ભાઈ હવે આ નિવૃત્તિમાં એવું છે ને ક્યાંક ક્યાંક મારે જવું પડે. તો હાસુ હે, બેહો બેહો પેલા. અમે હવે આ તમારા ગળામાં રોજ લાલ રૂમાલ જોઈ, એનું શું કારણ? આ છે ને રૂમાલ, આનો પ્રતાપ એવો છે ને મારે ધારે કામ થાય. જો હગાઈ ન થતી હોય ને તો થઈ જાય, મારે કઈક વસ્તુ લેવી હોય ને તો થઈ જાય. આનેથી બધું મારે કામ થાય છે. વાહ દાદા વાહ, તમે કેટલા દયાળુ છો હે. પણ બોલ ને શું તારે કામ છે? મારું એક કામ કરો ને. હું વાંઢો હોઉં, મારું હક પણ નથી થતું હવે. હક પણ નથી થતો ના તો કાલ છોકરી જોવા જવાનું છે, તો આ લાલ રૂમાલ મને આપશો? હું કોઈને દેતો નથી, પણ કાલ તને રૂમાલ આપીશ, બરોબર? તારું ભલું થતું હોય તો મને શું વાંધો છે? હાચું દાદા, ખોટી વાત છે? ના ના બરોબર છે. તો કાલ તું લઈ જાય છે, બરોબર? કાંઈ વાંધો નહીં. તારો આમ તો કામ ફગે નહીં હો. આમાં બધું એવું છે, આ પરસાદી એવી છે. 10 છોકરી જોઈ દાદા, આ 11મી જોવા જાવ છું, નો થયું તો થઈ જાય ભલામણા. તું બીજું બોલમાં, આમાં ગુણ એવા છે રૂમાલમાં. એટલે ગળામાં જ રાખવાનો? આ ગળામાં આ રીતે રાખવાનું, જ્યાં જાને હા. તારું બેહી જ જાય. એમ? આ કામ થઈ જ જાય. તો વાંધો નહીં. આ કઈક જેવા તેવા નથી, આ મારા ગુરુની પરસાદી છે આ. વાહ, ધન્ય હો ગુરુ તમારા, ધન્ય હો. હવે બીજું કઈ કામ ખરું? ના. હવે હું તને શું કઉ છું, બોલો ને. મારા ખખડનાથ ગુરુ છે ને, હા. આ એની પરસાદી છે. હું તને કાલે આપું ને એટલે ગળામાં નાખી અને ગુરુનું નામ દઈને એક ગાંઠ વાળ, તારું ધાર્યું કામ થઈ જાય. વાહ દાદા વાહ, ફગે નહીં ભલા. 100% કામ થશે. અને જો ફગે તો મને ફાઈટ કેજે તું. એમ? હા, કાંઈ વાંધો નહીં, કાલ સવારે લઈ જવા લાલ રૂમાલ, બરોબર? આ લેવા આવજો. અત્યારે મારે કામ છે બહુ જાજુ. તે વાંધો નહીં, અને નિવૃત્તિ લઈ લીજો હવે. હવે પણ નિવૃત્તિ મારે લેવી છે, પણ આ કર્યા વગર છૂટક્યો નથી. લ હું જાઉં છું, એ હા. ટાઈમ નથી બેહવાનો. વાહ, ટીલા બાપા ને પણ લાલ રૂમાલ નો કમાલ છે હો. ઘડીક બેહવું તારે. ટીમલે, ટીમલે, એટલે પાણી તો પા. હજુ આવીને બેઠો છો, પાણી તો પા. તરસ લાગી છે. આઠી હટ આવે નહીં. હાલો. હે તમને કહું, હા બોલ ને. આ તમારો રૂમાલ ક્યાં ગયો છે? રૂમાલ, રૂમાલ એટલો ભાગશાળી છે ને. એક દુખિયારો એવો આવ્યો તો ને, કે એને વાત કરી મારી હગાઈ ક્યાંય થાતી નથી, એટલે મેં એને રૂમાલ આપ્યો ભાગશાળી. તો કિંમતી રૂમાલ કોઈને અપાય નહીં હવે. કોઈ કોકના દુઃખ ભાંગ્યું તો આપણું સારું થાય. બસ આપણા ઘરમાં ઘો કરે તો એક વાર રૂમાલ થી તો હું તમને પસંદ કરતી હતી. આ ઈ બરોબર છે, પણ આપણે કોકના દુઃખ ભાંગ્યું તો એમાં મજા છે. મંગાઈ લેજો હવે. હા, એ તો આવી જશે. રૂમાલ વિના તમને હાલ લાગે. આપે તું મજા કરીને બોલ બોલ જ કરે નકરું. પણ તો તમને મેં સાચું કીધું. જો આવી જાય છે કે નહીં જોઈજે. હા ટીલા બાપા, એટલે આવો આવો. અરે કમાલ થઈ ગયો શું આ લાલ રૂમાલ નો. હોય ને તો કામ થઈ ગયું. અરે હક પણ જોવા ગયો ને. આ એટલો ભાગશાળી રૂમાલ છે. ગોળ ધાણા ખાઈને આવ્યો આજ તો. હોય ને પાદરું બેહી ગયું. તરત જ. એટલે તારું તો કામ થઈ ગયું એ, અને થઈ જ જાય. ના ના, લાલ રૂમાલ કરે છે કમાલ હો. હા હા. હું શું કહું હવે? એટલે ભાઈ તારું સારું થતું હોય તો મારે દેવામાં શું વાંધો છે? હવે આપી દો એમને. હા આઈસ્ક્રીમ રાખજો. હાચવીને અને ચા પાણી પીવાનું મીઠું મોઢું કરો, અમારે ઘરે આવજો હવે. હોય નહીં. તો હવે પાકું થઈ ગયું. હવે તો મારા લગ્ન થશે. હોય નહીં. હા, તો અમે આવશું ચા પાણી પીવા. કાંઈ વાંધો નહીં. બરોબર. હે પંકજભાઈ, હા. લગનમાં પાછા અમારા બે માણસ બોલાવજો. અરે તમને બેને સ્પેશિયલ આમંત્રણ આપું. તો ભલે મારા ઘરવાળા આ તો કામ થઈ ગયું, ક્યાંક ભૂલી જાતો નહીં. જા મહેમાન માં તું ભૂલે ઈ બીજા ભલામણા, હું નહીં. તો હારો વચન નો પાકો તું. અરે પાકે પાકો. હા લ્યો. સારું હાલો તો સમજો, ચા પાણી પીવા આવજો મારા ઘરે હો. એ હા. હા. જો કા કેવા સમાચાર આયા.
એટલે કોક એવા માણા હોય ને તો આપણે દેવા વાતો નહીં સારું આપણું ભલું કરવામાં થાય પછી ક્યારેક આપણું ભલું નથી થતું ખબર હે ને થઈ જ જાય ભલું હું ન થાય જીવ હારા રાખવા પડે જીવ તો બહુ મોટા હે તમારા તો બજારાનું ઘર બંધ થતું હોય તો આપણને શું વાંધો છે એ સાચી વાત. ઘરે બારે તો થઈ જાય એકલો આટા મારતો બિચારો સારું હાલો બેહો તમે અને હું ચા બા મૂકું આ તો આ પાણી તો પાયો સા પાણી મૂક બૈરું એમ તો ડાયું છે હો તમે ડાયા હોય તો મારે ડાયું ન રહેવું પડે આમ વાર નહીં ગમે કયો સા પાણી કયો પાણી ખાવાનું કયો ખાવાનું બૈરા લાવવા તો આવા લવાય બાકી હામું થાય શું કામનું તારા સા થઈ ગયો એ લદિયા રાખી તમે જુનાગઢ ની માય તેલકલા ની માય એ લદિયા રાખજો એ લદિયા રાખી તમે નરસિંહ મહેતા ની માય લદિયા રાખજો લદિયા રાખજો હા ટીલાભાઈ હા ભલા મીણો તમને તો ભજન ફાસ આવડે પણ હું બેઠો બેઠો ગૌ નવરો નવરો ક્યારેક આપણે ભગવાનનું રામનું નામ લેવામાં હું વાંધો છે કાંઈ વાંધો નહીં અને અત્યારે તો રામનું નામ જ લેવાય હા ભજન ગૌ બેઠો બેઠો કેમ મજામાં ને આંકલા કયો આંકલા બસ એમ જ રહેવાનું રામનું નામ લ્યો એટલે કોઈ દી વાંધો ન આવે હવે ટીલાભાઈ બોલો ને હું એક કામે આવ્યો તો તમારી એટલે હું મારો રામ સાગર એક કોઈ મૂકું હા મૂકી દો કહું છું હું એક કામે આવ્યો તો શું કામ છે અને મેં એવી વાત સાંભળી છે કેવી કે તમારા ગળામાં જે રૂમાલ રહ્યો હા હા એ બહુ તાકાત વાળો રૂમાલ છે ને એનું કારણ હું તમને સમજાવું બોલ ને કે ઓલો પંકજ રોગ નહીં હા ઈ એવડો મોટો થયો ને તો એની કોઈ દિન ક્યાંય હગાઈ થાતી નથી હા અને પછી ઈ મને ભેગો થયો ને બધી વાત કરી કે મારી કે હગાઈ થઈ ગઈ હા એટલે મેં કીધું તાત્કાલિક કેમ થઈ તો કે ટીલા ભગત પાસે એક લાલ રૂમાલ છે હા અને ઈ રૂમાલ મેં ગળે બાંધ્યો હા અને ગુરુનું નામ લીધું હા અને તરત જ કે હામા વાળાએ છોકરી વાળાએ મને હા પાડી આ એ મને વાત કરી નહીં ને હે ને કરીને વાત તે હું પછી આ તમારા રૂમાલની તાકાત સાંભળીને તમારી પાસે કામે જ આવ્યો આ તો મારા ખડીધમ ગુરુ મહારાજ છે ને આ એનો રૂમાલ છે પરસાદી એની છે ના ના સારું કોઈ કેવાય હાલી મવાલી ગુરુ નથી મારે આ તે મારે છે ને હા મારી છોકરી રહીને ઈ 10મા ધોરણમાં 3 દાન લપાસ થઈ તે રખડ રખડ કરતી છે નપાસ થાય એટલે એવું નથી એનું ભણતરે સારું છે પણ તોય 3 વાર લપાસ થઈ ટકા નથી આવતા ટકા આવે લપાસ થાય ટકો ક્યાંથી ના આવે તો હવે તાર શું કરવું છે મને તમે જેવી રીતે પંકન રૂમાલ આપ્યો એવી રીતે જો મને રૂમાલ આપો તો મારી સોડી પાસ એ તારી દીકરીનું જો સારું થતું હોય હા હું કોઈ દેતો નથી હા પણ આ દીકરીનું નામ પડ્યું ને એટલે હું રૂમાલ તને આપું છું પણ આ રૂમાલમાં એવા ગુણ છે ને ગળામાં નાખે ને એટલે ગુરુનું નામ દઈને ગાંઠ વાય એટલે કામ ફગે નહીં થાય તમે રૂમાલ દેતા નહીં હોય પણ હું તમને 2 હાથ જોડું જો મને આપો તો મારી દીકરી પાસ થાય અરે દવ પગે લાગ ભગવાનને મને નહીં પણ અમારે તમને લાગવું પડે ને એટલે હાલે જો આ રૂમાલ બહુ હાચવજો આ કિંમતી છે જય ગુરુદેવ હા બસ આ છોકરીને ગળે બાંધી દઉં ને હા અને ગુરુનું નામ લેવાનું આ ગાંઠ વાળી ગુરુનું નામ ને ગાંઠ વાળી દેજે એટલે તારું કામ ફગે ને અને દીકરી હવે પાસ થાય તો મને કહેજે ફાઈટ જય ગુરુદેવ હાલો લ્યો ટીલા હા જા આ લે તઈ પાછો દેવાનો હો લે ભાઈ કે દીકરીનો અવતાર છે એનું જો ભલું થતું હોય તો આપણે દેવામાં શું વાંધો છે દે પછી મને પાછો દઈ દે કોકના સારા કામ થતા હોય એમાં આડો પગ નહીં કરવાનો દેવાનો જ રૂમાલ લે તારે હવે હું જાઉં તારે દુખ્યારા જ મારી પાસે આવે એટલે આ બીડીઓ ખોટી છે એટલામાં કોઈ છોકરું નથી અને મને તો એવી એમ તલપ લાગી છે પણ શું કરવું હવે મારે હાલવાનું બે કેવું થઈ જાય રામ 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 આવો જય માતાજી જય માતાજી શું રૂમાલ હાટું આવ્યો છો હા શું કામ છે તારે વળી
પણ મને રૂમાલ આપો ને, મારે કામ અધૂરું છે ને ઈ પૂરું થઈ જાય. તારે રૂમાલ જોઈ છે? હા હમણાં નહીં દઉં 10 દી હુરી. કા 10 દી હુરી હું રૂમાલ નહીં આપું તને. લ્યો, ઓલો જેમો લઈ ગયો છે. પણ દહદી આખો હું જમલા રૂમાલ કરવો હોય છે? ભાઈ એની છોકરી નપાસ થઈ 3 દાન, હા એટલે 10 દી જેવું થઈ જાય ને એટલે હું તને વધારે કરું છું. ઠીક. હા અત્યારે પરીક્ષા એવું હાલે છે, સાચી વાત છે. અને એ આવે ને એટલે તમ તું ને હું આપી દઈ. હા તે વાંધો નહીં, મારે જ એક ને કામ હતું ને મેં કીધું રૂમાલ લઈ આવું, મારું કામ થઈ જાય. થઈ જ જાય ભાઈ, ઘણા આવા કામ કર્યા છે. હા તે વાંધો નહીં, હાલો પછી હું આવીશ, બરોબર? હા હા અને એ અહીંયા હા ભાઈ, તારે જે કામ ધાર્યું ને હોય ને હા એ કામ તારું થઈ જાય છે. આમાં છે ને રૂમાલ તો જેમો લઈ ગયો, એટલે ઈ પાળવું પડશે તારે. એમને બાંધી નહીં દેવાનો. પણ હું કેવાનું? એને એમ કહેવાનું આમ ગળામાં રૂમાલ નાખ ને એટલે ગાંઠ ગુરુના નામની ગાંઠ વાળી રાખજે, એટલે તારું કામ થઈ જાય. હા પણ આપો તઈ ગાંઠ વાળું ને હું. આ પણ ઈ મને અહીં દેવા આવતા તને હું દઉં ને 10 દી ઉરી, તું આ શેરીમાં ડોકાતો નહીં માર ઘરે. નો આવું. ગણતરી રાખજે અત્યારથી 10 દી ની. પાકું પાકું, હાલો. જા. આ નક્કી આ ટીમલીને જ બીડી બાકસ લેવા મોકલવી પડશે. મારે બહુ હલાય નહીં એટલે આ વાંધો બધો. હે ભગવાન, હા બસ ભગવાનના નામ લ્યો તો સારું થાય. આ બાબાનું મારે શું કરવું હવે? હા હું વાંધો પડ્યો? હું વાંધો ન પડ્યો ઈ કો. હા આ ગામ આખાને આપણો રૂમાલ આપતા રહો હોતે. કોક આવીને કઈક 2 મીઠી વાતો કરે, તું તો હાવ બાજે એવી વાતો કરે. કઈ બાજે ને પ્રેમથી ને તમને કહું, ગામ આખાને રૂમાલ ન અપાય, ગામનું ભલું ન કરાય. એટલે ભાઈ સારું થતો દેવામાં હું વાંધો છે? તો ગામનું સારું થાય ને. એમને આપણને કોઈક વસ્તુ આપે ને આપણું સારું થાય તો કેવું આપણે આમ સારું થાય. જો ગામનું સારું થતું હોય ને તો ગામ લઈ જ જવાના હે. હવે તમે કઈ બોલતા ને મૂંગા રહેજો. હું 10,000 રૂપિયા રૂમાલનું ભાડું લઈ અને ગામ દેવાના હે. ઊભી થશે, તારું કામ હોય કઈ જા, તારે જે કરવું એ કરી દે જા. એ તો હું કરી શકતી અને રૂમાલનું ભાડું લઈ શકતી. મેં કીધું કઈક સારું બોલ છે તો દારૂ મંડી બોલવા. બોલું જ છે ને. હા સા તો મૂક હવે, મારે તો તળપ એટલી મને લાગી છે. પેલા સારું સારું બોલતી, વખાણ હું કરતો, હવે થોડું થોડું વધારે બોલતી જાય. લે તારે હું સા પાણી પી આવું. ટીમલી ભાભી, આ ટીમલી ભાભી, હા હું કરો છો અંદર? આય શું કરતા હોય? રાંતી હતી અત્યારમાં તો હું રૂમાલ લેવા આવી છું. ના ના હવે હું તો સાસ લેવા ગઈ હતી ને મેં ઘડીક ઊભી રહું. શેક મને એવું લાગ્યું રૂમાલ લેવા તું આવી. ના ના રૂમાલ લેવા નથી આવી, પણ તમારા રૂમાલ ના હું વખાણ કરું હું. કા વરી લાઈન લાગી છે. લાઈન તો લાગે છે ને, અમારા રૂમાલ થી કેટલું સારું થાય માણાનું. પણ એમ કહું છું કઈ ભાડું લેવાનું ચાલુ કરી દો. એટલે હું ઈ જ કેતી હતી તારા જેઠ ને, કાલની માથાકૂટ કરું હું. તો હું તાર રોજ જોઉં છું લાઈન લાગે છે, એટલે મેં કીધું લે ઘડીક ઊભી રહું ને કહું, મેં કીધું ભાડા લેવાનું ચાલુ કરી દેવાય એવી. એ સાંભળો હો, અમાર દેરાણી હું કે હે સાંભળો તો. તારા જેઠ ને કે જેઠ ને હું કે દેરાણી એ કે રૂમાલ નું ભાડું લેવાનું ચાલુ કરાય. જો સાંભળો, બસ પૈસા ના જ ભૂખ્યા છે, બૈરા પૈસા ના જ ભૂખ્યા છે. કાઈ પૈસા ના ભૂખા રૂપિયા ના હોય. રૂપિયા રૂપિયા જ છે, બીજું કાંઈ ખરું? તમારે તો બસ ઈ જ લપ હોય. એ હોય જ ને. પણ હવે ચાલુ કરી દેવાય ભાડું લેવાનું. જો તારે જે કરવું એ કરજે, હું કઈ નથી કરવાનું. તમે ચાલુ કરી દેજો, ગમે રૂમાલ લેવા આવે ને એટલે ઈ ન કરે તો તમારે કરી દેવાય. મારે તો હવે ચાલુ જ કરી દેવું, 10,000 રૂપિયા લેવા. હા હાચી વાત. હા તે વાંધો ને કરી દેજે ચાલુ. હા હું જાવ હવે. હા તે હારું હાલ આવજે પછી. ઓ તમે આવજો કરક હા. કરક. ચા પાણી નથી પીવા? ના ના હવે નથી પીવા. હાલો હવે બાઈને પૈસા 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 કરી દેજે ચાલુ. એ તો કરવાની જ છું વગર કીધું. તમારે તો ખાલી કેવું છે. હાલો આમ રૂમાલ નું તો કેટલું બુકિંગ થઈ ગયું, મારે લખવું પડે હે. લે 20 તારીખ લગીન બુકિંગ છે. હવે તો મારે હોનાનો હારે બનાવી લેવો હે ને વસ્તુ કેટલી કરાઈ લેવી છે. ટેલા બાબા ઘર આ છે ને? હા ટીલા બાપાને ઘર આ જ છે. બોલો ને તમારે શું કામ છે? હવે તમે રૂમાલ ની વાત સાંભળી એટલે લેવા આવ્યો. હા રૂમાલ ની વાત. હા કયા ગામ ના હો? જાફરાબાદ થી આવ્યો છે. જાફરાબાદ ઠેઠ? હા ક્યાંથી ઠેઠ આવ્યા? હા અમારા રૂમાલ ના વખત ને ઠેઠ થયા. હા બેહો 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 તમે બેહો. અમારા તમે મહેમાન કહેવાય. લો તમારા ભાઈને હાથ પાડું. બોલાવો બોલાવો.
એ તમને કહું છું આ બીડી બાકસ લેવા જાય ના રે તમાર ભાઈ. હમણાં આવે. બોલો ને. રામ રામ ભાઈ. રામ 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 રામ. હું આ પૂછો તો ખરા ઠેઠ જાફરાબાદ થી આવે હે. ઓહો જે જાફરાબાદ તો બહુ આઘું આવ્યું. એ તો બહુ આગો. એમ રૂમાલ ના વખાણ ને આ ઠેઠ પોઈચા. હોય ને બોલો. જાફરાબાદ તાલુકામાં હા એટલે એન રૂમાલ પર ક્યાં થઈ ગયો. તો બોલો હું આજ મારે ખેતીમાં નુકસાન જાય છે ને એટલે તમારો રૂમાલ લેવા આવ્યો તો. એમ હા. અરે બહુ સારું થાય છે. તમારો રૂમાલ લેવો હોય ને હા. તો 20 દિવસ પછી તમારે આવવાનું. 20 દિવસ પછી હા અને 5000 બુકિંગ કરતા જાઓ. બુકિંગ કરાવવું પડશે એમાં. હાલે એવું છે જ છે અમારે. એવું છે રૂમાલનો એમને. પ્રતાપ એવો છે. તમે જો 20 તારીખ લગીન બુકિંગ છે આ અમારું બધું રૂમાલ. જો દેખાય હા તો કઈ વાંધો નહીં, હાલો પૈસા આપું, બુકિંગ કરી નાખો. હાલો 20 તારીખ નું મારું. લાવો. શું નામ છે તમારું? માયાભાઈ. માયાભાઈ. હાલો આ પૈસા હું 20 એટલે તારીખ. માયાભાઈ આ તો નથી ને ના 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 ઠીક. ના. ને કઈ કલાકાર છે. તમે એક ફેરી અમારો રૂમાલ લઈ જાઓ ને એટલે ખેતીમાં તમે લાખ રૂપિયાનું નાખો ને 5 લાખ નું થાય છે. કાંઈ વાંધો નહીં. લાભ થાય છે એમાં આમ તો ડબલ થઈ જાય. આ તો હું 20 તારીખે લેવા આવ્યો છું રૂમાલ તો. હા હા. 20 તારીખ સિવે આવતા ને ધક્કો વાંધો થાય નહીં. છે. 20 હારો, તારીખે જય આવો માતાજી. એટલે અડધા પૈસા ત્યારે દેવાના હો. વાંધો નહીં, હા આપી હા ભલે. દે. એ હા. આવજો. એ આવજો. હાલો 21 તારીખ લગીન તો બુકિંગ થઈ ગયું. હા. આપડા રૂમાલ નો કમાલ તો જુઓ. અરે કેવી કમાણી આવવા માંડી. તો તમે એવા ના પાડતા હતા. ના જ પાડે ને. આપણે જો આ નરિયા હે ને ધાબુ ભરી લેવું છે હવે તો. ભાઈ તારે ઈ જ ગણતરી હારું હારું લેવું ને હારું હારું ખાવું અને હારામ રહેવું. આ હારામ હારું છે. આ મારે એક હાટું કરવું આ બધું. તો તમારા હાટું નહીં કરું, તમારા છોકરાઓ હાટું કાલ સવારે ભાઈ થાય આ છે તો. નળિયામાં બહુ મજા છે. દેશી ઘરમાં મજા આવે. કાલ સવારે આપણે છોકરા થાય, છોકરાનો વહુ આવશે તો આમાં રહેશે. હું રહું ઈ નહીં રે. તેજી થાય છે છોકરા. એ તો થઈ જાય છે હવે. ફોન આવ્યો લાગે. હાલો બોલો. ક્યાંથી બોલો? કોડી નાય. હા તો બહુ કોડી નાખી. બોલો ને. તમારે આવી વાત સાંભળી છે રૂમાલની અને અમારે આ બાજુ બહુ જાહેરાત થઈ ગયું છે. હા થઈ જાય કામ થઈ જાય. પણ હું કઉ છું તમે છે ને અત્યારે પૈસા જમે કરાવી જાવ 5000 રૂપિયા અને હું જે વધારે તારીખ આપું એ તારીખે તમારે આવવાનું. હા વાંધો નહીં વાંધો. તે આવજો ભૂલતા નહીં પાછા. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. આવો આવો. ટીલાભાઈ નું ઘર? હા એ પોતે જ બેઠો છો. આપણે ટીલાભાઈ છો. હા હવે હું છે ને બેહો. ફેક ન્યૂઝ ચેનલ માંથી આવું છું હા અને આપના લાલ રૂમાલ નામે છે ઘણી જગ્યાએ વખાણ સાંભળ્યા છે, કામ સાંભળ્યા છે. ના ના હા શું છે? તો મારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે જેથી આપણા દર્શક મિત્રોને એમની જાણ થાય કે આ લાલ રૂમાલ શું છે, એના શું કામ થાય છે. તો આપનો એક ઇન્ટરવ્યુ લેવો છે. શું આપ આપશો ઇન્ટરવ્યુ? આપું ને બેહો જ ખરા ભલે પણ. ભલે ભલે ભલે. જો હવે એમાં એવું છે કે આપણે દર્શક મિત્રોને બતાવવાનું છે હા હા કે આ તમારા લાલ રૂમાલનો પ્રભાવ શું છે, એનાથી શું કામ થાય છે. એટલે મારા દર્શક મિત્રો જાણે ને આપ એના વિશે 2 શબ્દો કહો અમને, એટલે અમારી ન્યૂઝ ચેનલમાં અમે એને ટેલિકાસ્ટ કરીએ, લોકો વધુ ને વધુ જાણે. એ કહી દો એમાં વાંધો નહીં. તમારા વિશે અને થોડુંક તમારા રૂમાલ વિશે મને જણાવશો. હું કેમેરો સ્ટાર્ટ કરી લઉં છું. હા હા ટાટ કરી લો. રહેજો ઘડી. એટલે ટીમલી પેલો રૂમાલ લાય તો. હાલો હા એ જ રૂમાલ છે. હા લાલ, એ જે જ આપનો રૂમાલ છે. બરાબર છે. તો હવે આપણે દર્શક મિત્રોને આ રૂમાલ વિશે જણાવીએ. હા જણાવો. બરાબર છે. વાંધો નહીં. તો હવે આપના લાલ રૂમાલ વિશે અમારા દર્શક મિત્રોને 2 શબ્દ આપ કહેશો અને આ રૂમાલનો શું પ્રભાવ છે એ આપ જણાવો. હા કહી દઉં. નમસ્કાર મિત્રો. હવે આ ટીલાભાઈ છે એમના લાલ રૂમાલ વિશે આપણને જણાવશે. તો હવે આપ જોઈ શકો છો. આપના રૂમાલ વિશે જણાવો. જય માતાજી. હું ટીલા બાપા બોલું છું.
અને મિત્રો આ રૂમાલનું કારણ શું છે? આ જે રૂમાલ રહ્યો ને એ મારા ખખડતા ગુરુની પ્રસાદી છે. તો આ લાલ રૂમાલથી બધાના કામ એવા થાય છે, ખરેખર કામ થાય છે. કોઈ જો વાંઢા હોય તો આ રૂમાલથી ગાંઠ વાળી ગુરુનું નામ દઈ અને એની હગાઈ પણ થઈ જાય છે. અને પણ કોઈ જે પરણેલા હોય ને ઘરક હોય ને બાયડી ન મળતી તોય પણ કામ થઈ જાય છે. આ રૂમાલ લાલથી એવો પ્રતાપ છે રૂમાલનો. અને કોઈ બી તમારા કામ હોય તો આ લાલ રૂમાલથી થઈ જાય છે. મારા ખખડતા ગુરુનું નામ દઈને એટલે તમારું કામ થઈ જાય છે. તો હવે ટીહલાભાઈ એક આ રૂમાલના વિશે, રૂમાલ કઈ રીતે ઉપયોગ કરવો, કોઈ લઈ જાય તો એનો ઉપયોગ કઈ રીતે શકે એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. હા બોલો બોલો. તો આ રૂમાલ છે ને હું તમને આપું ને એટલે મારા ગુરુ ખખડનાથ છે ને એની 2 ગાંઠું વાળી અને તમારે જે કામ હોય એ બધા કામ તમારે થઈ જાય છે. આ રૂમાલમાં એવો પ્રતાપ છે. પણ ગુરુનું નામ દેવું પડે અને એથી ગાંઠું વાળો એટલે તમારું કામ બધું થઈ જાય છે. ધાર્યા કામ થાય. આ રૂમાલ તો એક ઘડીએ કઈ નવરો રહેતો નથી. અને કોઈ નાયા ધોયા વગર આ રૂમાલને અડવું નહીં. નહીં ધોઈ અને પછી ગળામાં બાંધી અને 2 ગાંઠું વાળી અને ગુરુનું નામ દો એટલે તમારા કામ બધા થઈ જાય. હવે આપનો ખૂબ ખૂબ આભાર. હા આપે જે ઇન્ટરવ્યુ આપ્યો અમારી ચેનલને હા એ બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપનો ઇન્ટરવ્યુ અમે આ દર્શક મિત્રો સમક્ષ રજૂ કરશું અને ટીવીમાં પણ આપશું. અને તમારો ખૂબ ખૂબ આભાર. હું રજા લઉં છું. હા જય નમસ્કાર. લે ટીલો ભાઈ હું તો હે ટીલા ભાઈ લો ને. જાગો ભલા માણ્યો. હા હા બેહો બેહો આવો આવો. બે લો લઈ લો એમ કે. બોલો ને. જો ખરા કોણ આયા છે? કાનભાઈ હું તો આવ્યો પણ બીજું નથી દેખાતું. દેખાય છે ને આ ભાઈ તો આવી ગયા એકદમ. એ માર હાળા છે, આ જાફરાબાદ થી આયા છે. જાફરાબાદ થી? હા ઓલો ઓલખ્યોર આયા તા તમે કઈક 20 તારીખ આપી છે તો આજ આયા જ મને કે બિનેવી હાલો ને હારે. હા બુકિંગ કરી ગયા છે. તો પછી તો રૂમાલ લેવો છે ને? હા હા એટલે હું કઉ છું આ રૂમાલ છે ને કોઈ નાયા ધોયા વગર ગળામાં બાંધવાનું નહીં, ગાંઠું વાળવાનું નહીં. હું તમને કઉ છું. હા પણ ઈ તમે આને કયો કારણ કે એને બાંધવાનો છે એમને કયો. હા લ્યો આ લ્યો આ રૂમાલ. હવે હું કઉ છું આ રૂમાલમાં પ્રતાપ એવો છે ને, આમાં ગુણ એવા છે. નાયા ધોયા વગર ગળામાં બાંધો નહીં અને મારા ખખડનાથ ગુરુનું નામ દઈ 2 ગાંઠું વાળો તમારું ધાર્યું કામ થઈ જાય. લાખ રૂપિયા નીપજ આવતી હોય ને તો 5 લાખ રૂપિયા નીપજ આવે. શું વાત? હા આમ તો વખાણ થાય છે. અરે આ રૂમાલ નું તો એવું નામ છે ને એની વાત જવા દો. અરે મારા જાફરાબાદ તો આ રૂમાલ ની બહુ વખાણ થાય. પણ રાત દી મને નીંદર નથી. આમ જ્યાં નીંદર કરું તો આવીને ઉભા રહે, જ્યાં નીંદર કરું આવીને ઉભા રહે. એટલું કામ હાલે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ્યા એમ ને તમે? હા માર હાળો હે. એ તમારા હારા હે. ઈ આવ્યા તા થોડાક દી પહેલા કે જાફરાબાદ થી હું આવું. મેં સીધું તઈ હું શું નવરો નતો ને મેં કીધું ટીલાભાઈ ઘરે વ્યા જઈએ એડ્રેસ હું આપું છું. બરાબર. અને હું કઉ છું કે જે ઓલા બાકી પૈસા છે ને હા એ અત્યારે અમને રોકડા દેતા જાઓ. કેટલા દેવાના બાકી રહી? હે કેટલા દેવાના? 5000 રૂપિયા. 5000? હા હું તમને શું ઓછું કાંઈ કહું? નહીં હાલે? ઈ જ છે ને લખેલું છે ને. હા લખેલું પણ મને કેવા તો દો હવે. હા બોલ ને. આપડા રૂમાલ નો કેવો કમાલ હે. મારા વાય. ઘરવાળા ચૂંટણી માં ઉભા રહ્યા હતા ને, હા ખાલી 1000 માં આયા ને 1000 હા તોય જીતી ગયા. ઓલા જેમાં દાદા ને હરાઈ દીધા. બોલો. બોલો હું સરપંચ માં આવી ગયો. હા એટલે આપણે હા, આ કામ એવું કરે છે. ના ના કામ તો અને કરે. હવે પછી શું ને, હવે તમારે 10 માં કામ નહીં થાય. હવે 20,000 રૂપિયા છે ને તો કામ તમારું થાય છે, તો આ રૂમાલ મળશે. પણ અગાઉ બુકિંગ નથી કરાયો. હા ઈ તો કામ પછી છે, પણ હવે પછી કરવું હોય ને તો હા થોડા પૈસા હવે નહીં થાય. ના ના ઈ તો વાત તમારી મુદ્દા ની લ્યો. હા અને પાછું કઈ સરપંચ બરપંચ માં કામ હોય ને તો કેજો અમને. હા એવું કઈક અમારે જોગવું હોય તો કેવાય. કારણ કે અમારે શું છે કે અમારે કામ ન થયું હોય ઈ સરપંચ ને કેવાય. કે એમ તો ન કેવાય કે મારા વાડીએ પાણી વાળી આવજો. એમ તો નો જ કહેવાય. કેવાય કુવામાં પાણી ન હોય ને દાર પડાવો ને
રૂમાલ ગળા બાંધીને એટલે સીધો ઉફાળો જ આવે જો કાનભા પાણીનો. કાનભાઈ કાનભા તો મને આવડી જાય છે. પણ અડધા મને ભા કે હે ને હા એટલે જીવ મારા વળે. ઘરવાળા તો હવે ટીવી માં આવવા માંડ્યા. નો હોય હા હા. ટીવી વાળા ઇન્ટરવ્યુ દેવા આવ્યા હતા. મારું તો ઇન્ટરવ્યુ લઈ ગયા છે. એટલે હે માજા તું તો ફેમસ થઈ જવાના હો. એમ થોડા કઈ નામ હે. અને આ રૂમાલ ફેમસ થઈ ગયો ને હું ફેમસ થઈ ગયો. આ રૂમાલમાં કરામત એવી છે. એ તારે જે કઈ કામ હોય ને ઈ કરાવી જ લીજે તો તું ફેમસ થઈ જઈશ. પૈસા કેટલા દેવાના કયો ને હવે એટલે હું લઈને 5000 જાઉં તો પછી. બોલ્યા 5000 દઈ દે આ ઈ તું જમે કરાવી દો. ગણીને દીજે. હા હા તાર ભાણા દે એટલા રાખજે પાછો ઘીરે. હાલો આ 5000 આ તમારું શું થાય માર હાળો હે. એમ? હા પૈસા દેશ વાપરવા. એટલે હું તો આપણે બહુ કઈ લેવી નહીં પણ એમ કે છોકરા હાથમાં 1500 દેતા જાય અમારે પાસે 15 થી 98 રડી જાય સમજ્યા. બસ બસ સારું હોય છે. હા. અને હવે સારું થાય છે. ના ના વાત હાચી છે લાખ રૂપિયા તો નાખશે ને ખેતરમાં વાડીમાં 7 લાખ રૂપિયા આવે. ભાઈ ભાઈ એને કૂવો ગાળવાનો હે. હા વાંધો તો નહીં. ઈમે નીકળવી. હા હાલો ભાઈ લ્યો. હાલો પછી રૂમાલ પુગાડી જાય છે કામ થઈ જાય ને હા એટલે વાંધો બરોબર. નહીં વાંધો નહીં. પોકાડી જાય પાછા અમારે તારીખ બીજી લીધેલી હોય. અમારા પાસે બીજાને દેવાનો હોય ને. ના ના વાત હાચી તેમ મન નથી ઓળખતા ઓળખું તો છું ને. પછી શું ઉપાય કરો. તારે તમારી કોમેડી ચેનલ જો ન હાલતી હોય તો મારી પાસેથી રૂમાલ લઈ જાઓ અને કેમેરે બાંધો એટલે તમારી ચેનલ એવી ઉપડે ફાટા ઉપડે.